હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇમરજન્સીની શરૂઆત કરી લીધેલી હતી અને આજે આપણે કેટલોક ઇતિહાસ જોવાના છે. આપણા દેશમાં જે પણ ઇમરજન્સી આવેલી હતી તેને લઈને અગેન હું તમને કહી દઉં છું કે આજના લેક્ચરમાં જે પણ આપણે કરીએ છીએ તે પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય તેને લઈને ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, તો કંઈ પણ તમારે લખવાની જરૂર નથી. જો તમારે કંઈ લખવું હોય તો કદાચ તમે તારીખ લખી લો, તે પણ જો પૂછાય તો ઠીક, તેના પણ ચાન્સીસ ઘણા લો છે. તેથી તો જે પણ વસ્તુ તમારે કામનું હોય તે હું તમને જણાવી દઈશ. બાકી આજના લેક્ચરમાં જેટલું ચાલે છે તે તમારે કંઈ પણ લખવાની જરૂર નથી. હું એટલા માટે કહું છું કારણ કે એક્સ્ટ્રા માહિતી કે પછી એક્સ્ટ્રા આ જે હોય એ જે એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી તેના એટલું ખાસ કામનું નથી, તો એમાં આપણે ખોટું આપણા દિમાગમાં ભરવાની જરૂર નથી. આપણી પાસે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે યાદ રાખવા માટે, બીજા ઘણા બધા સબ્જેક્ટ છે. અને હું અહીંયા કોઈ તમને મિસગાઈડ નહીં કરીશ કે જુઓ હું અહીંયા આટલી બધી વસ્તુ એક્સ્ટ્રા કરાવું છું જે તમારે યાદ રાખવાની છે, અમુક જગ્યાએ ખાલી આટલું જ કરાવતા હોય. તો એથી આપણે એટલી જ વસ્તુ યાદ રાખીશું જેટલું આપણને એક્ઝામનું કામનું હોય. બીજા બાકીની નકામી વસ્તુ આપણે કંઈ ખાસ તેના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. તો ફક્ત અહીંયા ધ્યાન આપજો, બીજું કંઈ નહીં. તો શરૂઆત કરીએ. હવે આપણે આર્ટિકલ 352 જોયેલો હતો. તેની અંદર કેટલું કેવું લખેલું હતું કે 3 પોસિબિલિટી છે. કઈ કઈ 3 પોસિબિલિટી? વોર, એક્સટર્નલ એગ્રેશન અને મૂળ બંધારણમાં એક હતું ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ, અને ત્યારબાદ 44માં બંધારણ સુધારામાં તેને રિપ્લેસ કરવામાં આવ્યું, એટલે કે આ શબ્દને હટાવીને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ શબ્દને હટાવીને નવો એક શબ્દ ઉમેરવામાં આવ્યો, તે કહેવામાં આવ્યો સશસ્ત્ર વિદ્રોહ, એટલે કે આર્મ રિબેલ. આર્મ્ડ રિબેલ, સશસ્ત્ર વિદ્રોહ. ઓકે, આના વિશે આપણે થોડું, એટલે કે જેટલું આપણે આ લેક્ચરમાં સમજવાના છે તેના કરતાં થોડું વધારે આપણે ડિટેલમાં જોયેલું હતું જ્યારે આપણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કરેલા હતા. તો જો તમારે વધારે આના વિશે ડિટેલમાં જાણવાની ઈચ્છા હોય, તમારે ક્યુરિયોસિટી માટે, અથવા તો જો તમે હજુ સુધી આપણા તે લેક્ચર નહીં જોયેલા હોય તો તમે તેને જોઈ શકો છો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનમાં. તેની લિંક હું તમને આ સાઈડ આઈ બટન કોઈ હશે ત્યાં મૂકી દઈશ, અને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું તેની લિંક એડ કરી દઈશ આપણા તે લેક્ચરની, જ્યાં આપણે લગભગ 6 કે 7 લેક્ચર લીધેલા હતા બેઝિક સ્ટ્રક્ચરને આપણે ડિટેલમાં સમજવા માટે. ઓકે, તો થાય એવું છે કે વાત છે તે સમયની જે સમયે ઇન્દિરા ગાંધી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા. તે સમયના એક રાષ્ટ્રપતિ હતા, હું અહીંયા પહેલા લખી દઉં. પ્રાઇમ મિનિસ્ટર હતા આપણા ઇન્દિરા ગાંધી અને પ્રેસિડેન્ટ હતા આપણા કોણ? ફકરુદ્દીન અલી અહમદ. ફકરુદ્દીન અલી અહેમદ તે હતા તે સમયના આપણા તત્કાલીન રાષ્ટ્રપતિ. તો થાય એવું છે કે તારીખ છે 25 જૂન 1975. આ તારીખે એવું કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી ફોન કરે છે આ તારીખે પ્રેસિડેન્ટ ફકરુદ્દીન અલી અહેમદ સાહેબને, અને તે હતા તે સમયના આપણા તત્કાલીન રાષ્ટ્રપતિ, અને તેમને એવી સલાહ આપે છે કે ફિલહાલ આપણા દેશમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ થઈ ગયેલું છે અને તે કારણોસર
પ્લીઝ તમે આપણા દેશની અંદર આર્ટિકલ 352 અંતર્ગતની ઇમરજન્સી, નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટીને લાગુ કરી દો. તો ફકરુદ્દીન અલી અહેમદ એમ કહે છે કે આ જે છે એડવાઇસ, તે મને ફક્ત તમારી એડવાઇસથી નહીં ચાલશે, તે મને પ્રાઇમ મિનિસ્ટર પ્લસ તેની કેબિનેટ પાસેથી જોઈએ છે. આ મને તમે સલાહ આપી છે, પણ કેબિનેટની સલાહ પણ મને જોઈશે. તો અગેન કહું છું, આવું કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી એમ કહે છે કે હમણાં તમે રાષ્ટ્રીય કટોકટી લગાવો, એડવાઇસ તમને કાલે મળી જશે કેબિનેટ તરફથી પણ, ડોન્ટ વરી, પણ ફિલહાલ તમે લગાવી દો, એમ રાતે ફોન કરે છે. અને તેમની એવું કહેવામાં આવે છે કે તેમની સલાહ પાછી, એટલે કે કેબિનેટની સલાહ ક્યારે પહોંચેલી જ નહીં હતી રાષ્ટ્રપતિ પાસે, અને ફક્ત પ્રાઇમ મિનિસ્ટરના કહેવાથી જ ઇમરજન્સી લાગી ગઈ હતી. અને બીજી વસ્તુ, આ લાગી ગઈ હતી તે સમયે તો દેશમાં ખબર નહીં પડેલી હતી કે કેવી રીતે આ ઇમરજન્સી લાગી ગયેલી હતી, એટલા માટે કારણ કે તે સમયે મૂળ બંધારણમાં એવું કહેવામાં આવેલું હતું કે પ્રાઇમ મિનિસ્ટર જે પણ સલાહ આપે રાષ્ટ્રપતિને, તે ઈચ્છે તો તે એડવાઇસને સિક્રેટ રાખી શકે. કારણ કે જરૂરી નથી કે દરેક વસ્તુ ખબર પડે, કેટલીક વસ્તુ એવી હોય કે જે રાષ્ટ્રહિતમાં હોય, દેશના હિતમાં જે હોય, તે એડવાઇસ કેટલીક સિક્રેટ રાખવી જરૂરી છે. તેથી તે સમયે આ એડવાઇસને સિક્રેટ રાખવામાં આવેલી હતી, અને ત્યારબાદ પાછળથી જો કે આ વાત બહાર આવેલી હતી. કેટલાક લોકોએ એવું કહેલું હતું કે આવી કંઈક ઘટના બનેલી હતી અને તેથી આપણને ખબર પડેલી હતી. હજુ પણ તેને લઈને એવા કોઈ ઠોસ પુરાવા નથી. ઓકે, હવે એવું થાય છે કે જ્યારે ઇન્દિરા ગાંધીનો કાર્યકાળ પૂરો થાય છે અને તે સમયે ત્યારબાદ એક નવા આપણા પ્રાઇમ મિનિસ્ટર બને છે 1978ની અંદર, અને તે છે આપણા મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ આ જે લૂપ હોલ છે, એ લૂપ હોલને બંધ કરવા માટે કે નેક્સ્ટ ટાઈમ ભવિષ્યમાં કોઈ પણ બીજા જે પ્રાઇમ મિનિસ્ટર બને અથવા કોઈ બીજી પાર્ટી આવે, કોઈ પણ હોય, તે આનો આ જે પ્રાવધાનો છે તેનો મિસયુઝ ન કરી શકે તે માટે લાવે છે 44મો બંધારણીય સુધારો 1978. અગેન કહું છું, જો તમારે આ ઇમરજન્સી શા માટે થયેલી હતી, કયા કારણો હતા, તેનું બેકગ્રાઉન્ડ શું છે, એ તમારે જાણવું હોય તો તેની ચર્ચા આપણે ઓલરેડી કરી દીધેલી છે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં. લિંક તેની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીં હું તેની બીજી વાર રિપીટ કરીને તમારો કે મારો સમય વધારે આપણે બગાડવો નથી માંગતા આપણે. તેથી તો મોરારજી દેસાઈ આ લૂપ હોલને બંધ કરવા માટે લાવે છે 44મો બંધારણીય સુધારો 1978માં. અને સૌથી પહેલા તો તે આ શબ્દને હટાવે છે જે હતો મૂળ બંધારણમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. આ શબ્દને હટાવીને તે લાવે છે કયો? સશસ્ત્ર વિદ્રોહ. ઇન્દિરા ગાંધીએ તે સમયે એમ કહીને લાવેલા હતા ઇન્ટરનલ ઇમરજન્સી કે શું કહેવાય, આપણા દેશના ઘણી બધી જગ્યાએ, એટલે કે તે સમયે ઓપોઝિશનના જે પાર્ટી હતી, જે તેના લીડરો હતા, તે બધા પોતાનું સર ઉઠાવતા હતા. તે સમયે ફરીથી નવી લોકસભાની ઇલેક્શન તે થવાના હતા, અને તેથી એવું કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીએ આ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના બહાને જે કટોકટી લગાવેલી હતી, અને તે કટોકટીના બહાને કેટલાક મૂળભૂત અધિકારો પણ છીનવી લેવામાં આવે છે, અને તેથી જે ઓપોઝિશનના જે મોટા મોટા લીડરો હતા તેમને જેલમાં પૂરી દીધેલા હતા, કે જેથી તે પોતાની ઇલેક્શનનો પ્રચાર નહીં કરી શકે. આવું કંઈક હતું, તમે જોઈ લેજો ડિટેલમાં. તો 44મા બંધારણ સુધારામાં સૌથી પહેલો સુધારો તો આ છે, જે આપણે જોઈએ કે આર્મ્ડ રિબેલ, સશસ્ત્ર વિદ્રોહ, એટલે કે હથિયારો હશે, હથિયારોની સાથે જો કોઈ અંદર અશાંતિ ફેલાવતું હશે તો જ રાષ્ટ્રીય કટોકટી લગાવી શકાશે પર્ટિક્યુલર ભાગમાં અથવા તો આખા દેશમાં. બીજી વસ્તુ કે યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે હવેથી ફરજિયાત, એવું નહીં કે હું સૌથી પહેલા તમને સલાહ આપી દઉં ત્યારબાદ તમને કેબિનેટની સલાહ મળી જશે, એવું નહીં. પીએમ પ્લસ તેની કેબિનેટ બંનેની સલાહ આવે ત્યારબાદ જ તમે રાષ્ટ્રીય કટોકટી લગાવી શકશો.
બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ, આ પણ આની જ અંદર સુધારો થયેલો હતો કે એવું કહેવામાં આવે છે કે આ જે કટોકટી લાગેલી હતી તે ફક્ત એક ફોન કોલ ના બેઝ પર લગાવી દીધેલી હતી ફકરુદ્દીન અલી અહેમદ તેમણે. નવો સુધારો કરવામાં આવે છે કે રિટર્ન એડવાઇસ જરૂરી છે. જો તમને લિખિતમાં સલાહ આપે કે અમે ઈચ્છીએ છીએ, આ કારણ છે અને આ છે તેની સાબિતી, હવે તમે લગાવી દો, એવા કેસમાં જ, એટલે કે રિટર્ન. હા, બીજી એક વસ્તુ જે હું કહું છું કે આ છે તેની સાબિતી, તો જરૂરી નથી કે તે સાબિતી આપે જ. હા, રાષ્ટ્રપતિ જો ઈચ્છે તો કહી શકે છે કે ભાઈ તમને કયા બેઝિસ પર એમ લાગે છે કે ખતરો આવી રહ્યો છે. જેમ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહેલું હતું કે જરૂરી નથી કે યુદ્ધ થઈ જાય ત્યારબાદ જ, એક્શનલ એગ્રેશન ચાલુ થઈ જાય ત્યારબાદ જ, કે પછી સશસ્ત્ર વિદ્રોહ ચાલુ થઈ જાય ત્યારબાદ જ લાગી શકે. ના, એવી હાઈ ચાન્સીસ હોય કે ના, અમને લાગે છે કે થઈ શકે છે, હાઈ ચાન્સીસ છે, એવી અમને બાતમી મળેલી છે, એના બેઝિસ પર પણ રાષ્ટ્રીય કટોકટી લાગી શકે છે. તો રાષ્ટ્રપતિ ઈચ્છે તો પૂછી શકે છે કે તમને કયા બેઝ પર એવું લાગે છે કે તમે હાઈ ચાન્સીસ, હજુ ચાલુ નથી થઈ પણ આ તમને ડર છે તેવું. અને બીજી વસ્તુ, જ્યારે રાષ્ટ્રપતિ પૂછે કે કયા બેઝિસ પર, તો તેનો એવિડન્સ આપવા નહીં આપવા તે પ્રાઇમ મિનિસ્ટર અને તેની કેબિનેટ પર છે. તે તેને એવિડન્સ બતાવવા માટે બાધ્ય નથી. ઓકે, તો બીજી એક વસ્તુ કે જેટલા પણ કટોકટીના પ્રાવધાનો છે કે પછી એમ કહેવાય કે આખા બંધારણમાં એક ઘણું જ ઇન્ટરેસ્ટિંગ છે, તમારે લખવું હોય તો લખી દો. પહેલી વસ્તુ, 44મા બંધારણ સુધારની અંદર જેટલા પણ નવા પ્રાવધાનો હું તમને લખાવતો જઈશ એ તો તમારે એડ કરવાના છે. એક નવી વસ્તુ તમારે એડ કરવી હોય તો કરી લો કે આખા બંધારણમાં તમે આખું ભારતનું ઓરિજિનલ બંધારણ જોઈ લો. હું કે લક્ષ્મીકાંત કે પછી અન્ય કોઈ બીજા પ્રકાશનની પબ્લિકેશનની બુકની વાત નથી કરતો. ઓરિજિનલ પ્યોર બંધારણ ભારતનું. આખા બંધારણમાં તમે પેજ ફરાવીને જોઈ લો, ફર્સ્ટ પેજથી લઈને લાસ્ટ પેજ સુધી. ફક્ત આર્ટિકલ 352 એકમાત્ર એવું આર્ટિકલ છે કે આ બંધારણમાં આ શબ્દને યુઝ થયેલો છે, કેબિનેટ. બાકી આખા બંધારણમાં કોઈ પણ જગ્યાએ કેબિનેટ શબ્દનો યુઝ નથી થયો. શું કહેવામાં આવે છે? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેવામાં આવે છે. કેબિનેટ શબ્દનો ઉલ્લેખ ફક્ત આ જ આર્ટિકલ 352 ની અંદર થયેલો છે. બીજા આખા બંધારણમાં કોઈ પણ જગ્યાએ કેબિનેટ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો નથી. એ જ રીતે જે રીતે મેં તમને આગળ કહેલું હતું કે આખા બંધારણમાં કોઈ પણ જગ્યાએ બજેટ શબ્દનો યુઝ નથી, તેની જગ્યાએ આપણે શું કહીએ છીએ? વાર્ષિક નાણાકીય વિવરણ. ઓકે, એ જ રીતનું. તો હવે આપણે થોડું વધારે આગળ જોઈએ. રિટર્ન એડવાઇસ બાદ રાષ્ટ્રપતિ ડિક્લેર કરે તેને કહેવામાં આવે છે, એટલે કે એકવાર રાષ્ટ્રપતિને મળી જાય છે રિટર્ન એડવાઇસ, ત્યારબાદ રાષ્ટ્રપતિ કરે છે પ્રોક્લેમેશન, કરે છે ડિક્લેર. ત્યારબાદ એક મહિના સુધી હું તમને પ્રોસેસ જણાવું છું, એ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી ખાસ. હા, તમારે મેન્સના પ્રોસ્પેક્ટિવથી તમારે કરવું હોય તો તમે યાદ રાખી શકો છો. ઓકે, તો જેવું રાષ્ટ્રપતિ પ્રોક્લેમેશન ડિક્લેર કરે છે, એ પ્રોક્લેમેશન ડિક્લેર કરે છે ત્યારબાદ એક મહિના સુધી તે ફક્ત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર જ ચાલશે. કોના પર? એક્ઝિક્યુટિવ ઓર્ડર. રાષ્ટ્રપતિ કોણ છે? એક્ઝિક્યુટિવ બોડી છે. એક્ઝિક્યુટિવ બોડી ઓર્ડર કર્યો છે કે રાષ્ટ્રીય કટોકટી રહેશે અને તેમના ઓર્ડર પર એક મહિના સુધી કટોકટી રહેશે. હવે એક મહિનાથી જો આપણે વધારે અવધિ જોઈએ છે, એ કેસની અંદર લેજિસ્લેટિવ ઓર્ડર જરૂરી છે. તેથી જ
આ જે 1 મહિનાનો સમય છે, 1 મહિનાની અંદર જ આ જે 1 મહિનો છે તે 1 મહિનાની અંદર જ લોકસભા પ્લસ રાજ્યસભા બંને ગૃહની અંદર સેપરેટલી, એવું નહીં કે જોઈન્ટ સેશન, આની અંદર કોઈ પણ પ્રકાર આર્ટિકલ 108 અંતર્ગત સંયુક્ત બેઠક થશે નહીં. સેપરેટલી લોકસભા અને રાજ્યસભાની અંદર આ મોશન પર ડિબેટ થશે, ડિસ્કશન થશે, વોટિંગ થશે, તેને પાસ કરવામાં આવશે અને એના માટે જે મેજોરિટી જોઈએ છે તે મેજોરિટી જોઈએ છે એબ્સોલ્યુટ મેજોરિટી. તમને યાદ હોવું જોઈએ, આના વિશે આપણે કરી ચૂકેલા છે. એબ્સોલ્યુટ મેજોરિટીનો મતલબ થાય છે 2/3 voting of 2/3 of present and voting in both house સેપરેટલી. આની અંદર તમે સંયુક્ત બેઠક બોલાવી શકો નહીં. ઓકે, બીજી વસ્તુ, એઝ યુઝ્યુઅલ બેકગ્રાઉન્ડમાંથી જો તમને ચિલ્લર પાર્ટીનો અવાજ આવતો હોય થોડો ઘણો, તો એના માટે હું માફી માંગુ છું. એના માટે આપણે કંઈ કરી નહીં શકીએ. જો તમને આવતો હોય તો મેં બી ટ્રાય કરેલી છે કે મેક્સિમમ બેકગ્રાઉન્ડ નોઇઝ રિડ્યુસ થઈ જાય. તો થોડું આવતું હોય તો એને થોડું ચલાવી લેજો. ઓકે, હવે એવું થાય છે કે બંને હાઉસની અંદર સેપરેટલી તે પાસ થવું જોઈએ, પણ જો રાજ્યસભા હોય, માની લો કે એવું બની શકે કે દેશમાં ફક્ત રાજ્યસભા જ છે, એટલે કે લોકસભાનું વિસર્જન થઈ ગયું છે, અથવા તો બની શકે કે લોકસભાની અવધિ પૂરી થઈ ગઈ છે, હવે નવા ઇલેક્શન ડિક્લેર કરી લીધેલા છે શું કહેવાય ઇલેક્શન કમિશને, તેથી હાલમાં લોકસભા નથી, તેનું વિસર્જન થઈ ગયું છે. એવા કેસમાં જ્યારે નવી લોકસભા બની જ ના હોય તો રાજ્યસભાનું એપ્રુવલને સંસદનું એપ્રુવલ માનવામાં આવશે. એટલે કે જો રાજ્યસભા પાસ થઈ જાય તો તેને જ સંસદનું, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેનું એપ્રુવલ માની લેવામાં આવશે. પણ જેવી નવી લોકસભા બને તેવી જ 30 દિવસની અંદર, એટલે કે 1 મહિનો, 30 દિવસની અંદર નવી લોકસભાનું એપ્રુવલ મળવું જરૂરી છે. અને જો એપ્રુવલ ન આવે તો તે જ ક્ષણે ઓન ધેટ મોમેન્ટ ઇમરજન્સી ખતમ. તો આ જે હું બોલી ગયો છું, જે આફ્ટર પ્રોક્લેમેશનના જેટલા કેટલાક પ્રાવધાનો છે એ તમે નોટ ડાઉન કરી લેજો. આ જ રીતે જો તમને હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોને ફરીથી થોડુંક બેક કરીને જોઈ શકો છો. આ કોઈ લાઈવ સેશન તો છે નહીં કે મારે ફરીથી રિપીટ કરવું પડે. છતાં પણ એક વાર બોલી દઉં છું થોડું સ્પીડમાં. એકવાર રાષ્ટ્રપતિને જેવું રિટર્ન એડવાઇસ મળી જાય છે તેવું તરત તે પ્રોક્લેમેશન ડિક્લેર કરી દે છે. પ્રોક્લેમેશન ડિક્લેર કર્યા બાદ પણ તે 1 મહિના સુધી જ રહે છે, કારણ કે તે એક્ઝિક્યુટિવ બોડીને, જે એક્ઝિક્યુટિવ બોડી છે રાષ્ટ્રપતિ, તેમના દ્વારા ડિક્લેર કરવામાં આવેલું છે. આ 1 મહિનાની અંદર જ સેપરેટલી લોકસભા અને રાજ્યસભાની અંદર ડિબેટ, ડિસ્કશન અને વોટિંગ થશે. કેવી હોવી જોઈએ મેજોરિટી? એબ્સોલ્યુટ મેજોરિટી હોવી જોઈએ, એટલે કે 2/3 ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. આ કેસની અંદર જો લોકસભા નહીં હોય તો ફક્ત રાજ્યસભાની અંદર જ ડિબેટ, ડિસ્કશન અને વોટિંગ કરીને જો પાસ થઈ જાય તો રાજ્યસભાના એપ્રુવલને જ સંસદનું એપ્રુવલ માની લેવામાં આવશે. પણ જેવી નવી લોકસભા બને છે, ઇલેક્શન થઈ જાય છે, તેવી તરત નવી લોકસભાની અંદર 30 દિવસની અંદર આને લઈને ડિબેટ, ડિસ્કશન, વોટિંગ થઈ જવું જોઈએ. પસાર થઈ જાય તો ઇમરજન્સી કન્ટિન્યુ રહેશે, અને જો નહીં થયું તો તે જ ક્ષણે ઇમરજન્સી ખતમ થઈ જશે. ઓકે, બીજી વસ્તુ, જેવું લેજિસ્લેટિવ એપ્રુવલ મળે છે ત્યારબાદ જે દિવસે એપ્રુવલ મળ્યું એ દિવસથી લઈને આ દિવસ વચ્ચેનો ટાઈમ કેટલો? 6 મહિનાનો સમય. યાદ રાખજો, 6 મહિના. જે દિવસથી, જે તારીખથી એપ્રુવલ મળી ગયું સંસદના બંને ગૃહનો, અથવા તો આ કેસમાં જ્યાં નવી લોકસભા પણ એપ્રુવલ કરી દે તે કેસમાં, બંને કેસમાં
આ કેસમાં પણ ને આ કેસમાં પણ જેવું સંસદનું એપ્રુવલ મળી જાય એવું તરત 1 તારીખથી લઈને 6 મહિના સુધી એ કટોકટી રહેશે. પણ 6 મહિના પૂરા થાય એ પહેલા, શું 6 મહિના પૂરા આ જગ્યાએ થઈ ગયા પણ એ પહેલા આ જગ્યા પર ફરીથી રેઝોલ્યુશન પાસ કરવું જરૂરી છે સંસદની અંદર. આને કન્ટિન્યુ રાખવું હોય તો, કે 6 મહિના થઈ ગયા, હવે ફરીથી આપણે 6 મહિના રાખવું છે, ત્યારબાદ ફરીથી રાખવું છે, એમ કરીને તો ફરીથી આપણે કન્ટિન્યુ કરવું છે તો ફરીથી રેઝોલ્યુશન પાસ કરવું પડે અગેન. અને જો પાસ થઈ જાય તો ત્યાંથી લઈને ફરીથી બીજા 6 મહિના સુધી તે કન્ટિન્યુ રહેશે. અને જો પાસ નહીં થાય તો સ્ટોપ થઈ જશે. આવું ક્યાં સુધી કરી શકાય? ઇન્ફિનિટી સમય સુધી આ રાષ્ટ્રીય કટોકટીને રાખી શકાય. તો શું એનો મતલબ એમ કે જો આવી રીતે તો 10 વર્ષ સુધી સંસદ ચાલુ રાખે તો 10 વર્ષ સુધી કરી શકાય, 15 વર્ષ સુધી કરી શકાય, 20 વર્ષ કરી શકાય. ઇન્ફિનિટી કયું છે? ઇન્ફિનિટીનો મતલબ થાય જબ તક સૂરજ ચાંદ રહેગા, જબ તક સમોસે में आलू रहेगा, ત્યાં સુધી કટોકટી રહેશે. ઓકે, આ તો વાત કરી કે આપણે કેવી રીતે કટોકટી રાખવી છે. હવે સવાલ આવે છે કે કેવી રીતે આપણે કટોકટી હટાવવી છે. કટોકટીને સમાપ્ત કરવી હોય તો એનો મતલબ એમ કે જેવા 6 મહિના પૂરા થાય અને નવા, એટલે કે એને કન્ટિન્યુ કરવા માટે નવો રેઝોલ્યુશન પાસ જ નહીં કરે, તો જેવા 6 મહિના પૂરા થાય ઓટોમેટિક આ કટોકટી સમાપ્ત થઈ જશે. જો રેઝોલ્યુશન પાસ નહીં થાય તો પણ સમાપ્ત થઈ જશે. બટ આની વચ્ચે જ માની લો કે સશસ્ત્ર વિદ્રોહનું રીઝન આપેલું છે ફોર એક્ઝામ્પલ, પણ 6 મહિનાની જગ્યાએ આ 2 મહિનાની અંદર જ કમ્પ્લીટ થઈ ગયું તો વચ્ચેથી જો આપણે તેને અટકાવવું હોય તો શું? તો તે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાઈડ પર નીચે એક લાલ કલરનું બટન હશે તેને દબાવી દેજો અને બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો કે જેથી તમને મારા વિડીયોની રેગ્યુલર અપડેટ મળતી રહે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.